તો આજે આપણે બનાવવાના છીએ મસાલેદાર મેક્રોની પાસ્તા. બજાર જેવા જ ઘરે બનાવો. તો સૌથી પહેલા એક તપેલી લઈશું અને તેની અંદર પાણી નાખી દઈશું ગરમ થવા. પછી તેની અંદર મીઠું નાખીને જે આપણે પાસ્તા નાખી દેવાના છે બાફવા માટે. અને પાસ્તા બફાઈ જાય એટલે પાછી ફરીવાર તપેલીને ધોઈને લઈ લેવાની છે અને તેની અંદર તેલ નાખી દેવાનું છે ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે તેની અંદર આખું જીરું નાખી દેવાનું છે. પછી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કાપેલી ડુંગળી નાખી દઈશું, કાપેલા ટમેટા નાખી દઈશું અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે સોયા સોસ નાખવાનો છે, રેડ ચીલી સોસ નાખવાનો છે અને પછી તેની અંદર ટમેટો કેચઅપ નાખવાનો છે અને પછી તેની અંદર વિનેગર નાખવાનું છે અને આપસમાં સારી રીતે મિક્સ કરીને તેની અંદર આપણે પાસ્તાનો મસાલો નાખી દેવાનો છે. પછી તેની અંદર ગ્રીન ચીલી સોસ નાખી દેવાનો છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. પછી બાફેલા પાસ્તા નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. એટલે અહીંયા આપણા મસાલેદાર મેક્રોની પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા રહેજો.